ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દ્વિતીય સેમેસ્ટરમાં પ્રકરણ નંબર 1 ધાર્મિક સામાજિક જાગૃતિ તેના વિશે અભ્યાસ કરીશું. તેમાં આપણે ભાગ 1 વિશે જોઈશું. તો ચાલો, હવે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં પહેલાંના સમયમાં લોકોમાં ખૂબ જ વહેમો, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા આ બધા જ અનિષ્ટો જેવા ગુણો હતા. તો ધીરે ધીરે સમાજમાં ધાર્મિક રીતે અને સામાજિક રીતે બદલાવ આવતો ગયો. તો તેના વિશે કયા લોકોનો ફાળો યોગદાન રહ્યો છે એ આ પાઠમાં આપણે ચર્ચા કરીશું. તો જુઓ, પ્રસ્તાવના છે. 19મી સદીમાં ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા, વહેમો, જ્ઞાતિ પ્રથા, અજ્ઞાનતા, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરે જેવા કુરિવાજો હતા. હવે આપણા ભારતમાં આઝાદી નહોતી મળી એના પહેલાંના સમયમાં 19મી સદીમાં ભારતમાં આ બધા જ કુરિવાજો હતા, જેમાં અંધશ્રદ્ધા, વહેમો, જ્ઞાતિ પ્રથા, સતી પ્રથા, અજ્ઞાનતા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એટલે કે બાળકીને જન્મતા છોકરીને જન્મતા વેત મારી નાખવાનો રિવાજ હતો, જે પાશ્ચાત્ય શિક્ષણને કારણે એટલે કે 19મી સદીમાં નવજાગૃતિ આવી અને સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા. અને એ આંદોલનો શરૂ કરવામાં સૌપ્રથમ ફાળો યોગદાન રાજા રામ મોહન રાયનું રહ્યું હતું, કે જેથી સમાજમાં ધીરે ધીરે અજ્ઞાનતા, વહેમો બધા કુરિવાજો દૂર થયા. તો આપણે રાજા રામ મોહન રાય વિશે માહિતી મેળવીએ. તો જુઓ, રાજા રામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા. હવે એમનો જન્મ ખાસ ધ્યાન રાખજો, ઈસવીસન 1772માં અને બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. એમના લગ્ન તો બાળપણમાં થઈ ગયા હતા, પરંતુ તેમના ભાઈનું અવસાન થયું અને તેમના ભાભી જ્યારે સતી બન્યા, વિધવા બન્યા, તો આ ઘટના, આ પ્રસંગ તેમના જીવન ઉપર ખૂબ જ અસર કરી જાય છે. અને ત્યારથી તેમના મગજમાં વિચારો આવ્યા કરે છે. તો તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, દીકરીને જન્મતા વેત દૂધ પીતી કરવાનો રિવાજ વગેરે જેવા સામાજિક દૂષણોનો ઉગ્ર વિરોધ કર્યો. હવે આ એક પ્રસંગ તેમના મગજમાં અસર કરી જાય છે અને જેના કારણે તેમણે આ બધા જ રિવાજો પ્રત્યે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે સંવાદ બંગાળી ભાષામાં, સંવાદ કૌમુદી અને ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર આ 2 સમાચાર પત્રો શરૂ કર્યા હતા. ત્યારબાદ તેમણે ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. અને એ સિવાય તેમણે સમાજમાં આ સુધારાઓ તો કર્યા, એ સિવાય તેમણે કોલકાતામાં હિન્દુ કોલેજની પણ સ્થાપના કરી હતી. એ સિવાય તેમણે સતી પ્રથા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી અને તેની પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવાની માગણી કરી. સતી પ્રથા એટલે કે જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો તેને પણ તેના પતિ સાથે અગ્નિ સંસ્કાર આપતી વખતે તેને પણ તેની સાથે જ મૃત્યુ પામવાનું હોય. તો આવા કુરિવાજો પર તેમણે પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવાની માંગણી કરી. તેમજ તેમણે ઈસવીસન 1829માં સતી પ્રથા નાબૂદ કરતો કાયદો માટે માંગણી કરી હતી. તો એ કાયદો એ વખતના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે એ કાયદો પસાર કર્યો. એ સિવાય રાજા રામ મોહન રાય અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, સ્ત્રીના અધિકારો, ન્યાયતંત્ર અને કારોબારીથી અલગ રાખવું, તેમજ સરકારી નોકરીઓમાં ભારતીયોની ભરતી કરવી, આ બધી જ બાબતોને તેમણે પ્રાધાન્ય આપ્યું. અને તેના માટે તેમણે આના વિશે પણ માંગણી એટલે કે રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે
અનેક સમાજમાં સુધારાઓ કર્યા હતા અને હિન્દુ ધર્મમાં જે અંધશ્રદ્ધાઓ વહેમો હતા તેને દૂર કરવા માટે અનેક પગલાઓ ભર્યા હતા. પણ ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ ખાતે તેમનું અવસાન થયું. હવે એક વખત દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક અંગે કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડ મોકલે છે અને ત્યાં તેમનું અવસાન થાય છે. આથી રાજા રામમોહન રાય ભારતના પ્રખર સમાજ સુધારક હતા કે જેમણે સમાજમાં અનેક સુધારાઓ કર્યા. 19મી સદીમાં ભારતની સામાજિક, ધાર્મિક અને રાજકીય નવજાગૃતિનો પાયો નાખ્યો. એટલે કે સામાજિક રીતે, ધાર્મિક રીતે અને રાજકીય રીતે બધામાં નવજાગૃતિ આવી. તેથી તેમને ભારતના સર્વાંગી સુધારાના પ્રથમ જ્યોતિર્ધર ગણવામાં આવે છે. કારણ કે સમાજમાં સૌપ્રથમ સુધારણા લાવવા માટે તેમને જ શરૂઆત કરી હતી. આમ રાજા રામમોહન રાયનું યોગદાન ખૂબ જ રહ્યું છે. ત્યારબાદ આપણે સ્વામી દયાનંદ સરસ્વતી વિશે જોઈશું. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી પાસેના ટંકારા ગામમાં થયો હતો, જે આપ સૌ જાણો છો. તેમનું મૂળ નામ મૂળશંકર હતું. તેમણે નાની ઉંમરમાં ગૃહત્યાગ એટલે કે ઘર છોડી દીધું અને સંન્યાસ લીધો હતો અને ત્યારથી જ તેમણે દયાનંદ સરસ્વતી નામ ધારણ કર્યું. એમનું આમ જોવા જઈએ તો નામ મૂળશંકર હતું, પરંતુ એમણે ઘર છોડી દીધું અને ત્યારથી તેમને સંન્યાસ લીધો અને દયાનંદ સરસ્વતી નામ ધારણ કર્યું. તેમણે 15 વર્ષ સુધી દેશમાં પ્રવાસ કર્યો. પછી સંન્યાસ લઈ અને સ્વામી વિરજાનંદ છે તેમની પાસે ગયા અને તેમની પાસે વેદો અને હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો અને તેમણે લોકોને વેદ તરફ પાછા વળો એવો ઉપદેશ આપ્યો હતો. તથા દયાનંદ સરસ્વતી એકેશ્વરવાદનો જ ઉપદેશ આપતા હતા. તેઓ મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળલગ્ન, સતી પ્રથા આ બધા જ અનિષ્ટોનો ત્યાગ કરવા જણાવ્યું હતું અને આવા બધા અનિષ્ટોનો ત્યાગ કરવા જણાવ્યું હતું. તથા તેમનો ઉપદેશ હતો એ હંમેશા હિન્દી ભાષામાં જ આપતા હતા. તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા હતા. તો તેમનું પણ યોગદાન ઘણું જ રહ્યું છે કે જેથી સમાજમાં કુરિવાજો દૂર થયા. એ સિવાય તેમણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો હતો. તેમણે ઈસવીસન 1875માં મુંબઈમાં આર્ય સમાજની સૌપ્રથમ સ્થાપના કરી હતી. આ સમાજની સ્થાપના કરી તો તેની અસર પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, લાહોર, ગુજરાત આ બધા જ સ્થળે આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો હતો. કારણ કે પહેલાંના સમયમાં કેટલાક હિન્દુઓએ બીજો ધર્મ અપનાવેલો, તો એ હિન્દુ ધર્મના લોકોને ફરીથી હિન્દુ ધર્મ અપનાવવા માટે શુદ્ધિ ચળવળ ચલાવી હતી કે એ લોકો ધર્માંતર પામેલા હિન્દુઓને ફરીથી હિન્દુ ધર્મમાં પ્રવેશ આપવા માટે આ ચળવળ ચલાવી હતી અને તેથી સમાજમાં ઝડપથી પરિવર્તન આવ્યું હતું. એટલા માટે આ એમનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. તેમના અવસાન પછી લાલા લજપત, લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપત રાય આર્ય સમાજની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. તેમના અવસાન પછી પણ આર્ય સમાજની પ્રવૃત્તિઓ બધી ચાલુ જ રહી હતી. તથા ઈસવીસન 1902માં સ્વામી શ્રદ્ધાનંદે હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું હતું કે જ્યાં લોકો ભણી શકે. ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય પણ શરૂ કરવામાં આવી હતી કે જ્યાં છોકરીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. એ સિવાય શિસ્ત, શ્રમ, સંયમ, ચારિત્ર્યના પાઠો આ બધાનું શિક્ષણ આપવામાં આવતું હતું. આમ સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી પણ તેમની પ્રવૃત્તિઓ ચાલુ જ રહી હતી. તો તેમનું પણ સામાજિક અને ધાર્મિક રીતે સુધારાઓમાં યોગદાન અનેરું રહ્યું છે.
ત્યારબાદ આપણે જોઈએ રામકૃષ્ણ પરમહંસ કે તેમને પણ સામાજિક અને ધાર્મિક રીતે અનેક સારા કાર્યો કર્યા છે. રામકૃષ્ણ પરમહંસનો જન્મ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના કામાપુકુર ગામમાં થયો હતો. તે કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં પૂજારી હતા અને તેમના પરમ ભક્ત હતા. આ રામકૃષ્ણ પરમહંસને નાનપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ હતો, ધર્મના કાર્ય કરવામાં, અને તેઓ મંદિરના પૂજારી પણ હતા અને એકદમ પરમ ભક્ત પણ હતા. તેમણે ઈશ્વરને વિવિધ સ્વરૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. એ સિવાય તે શુદ્ધ ચારિત્ર્ય અને વ્યવહારુ શાણ પણ ધરાવતા હતા. રામકૃષ્ણ પરમહંસ જે એકદમ વ્યવહારુ હતા અને પવિત્ર એમનું વ્યક્તિત્વ હતું, એકદમ શાણ પણ વ્યક્તિત્વ ધરાવતા હતા. કેશવચંદ્ર સેન અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવા અનેક સમાજ સુધારકો તેમની પાસે ધર્મની ચર્ચા અને માર્ગદર્શન મેળવવા આવતા હતા. તેમણે લોકોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃવિશ્વાસ ઉત્પન્ન કર્યો હતો. હવે તેમની પાસે અનેક લોકો ધર્મની ચર્ચા બાબતે હોય કે તે ધર્મ વિશે જ્ઞાન મેળવવાનું હોય તો માર્ગદર્શન મેળવવા હંમેશા રામકૃષ્ણ પરમહંસ પાસે જતા હતા. અને રામકૃષ્ણ પરમહંસે લોકોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં ફરીથી લોકોને વિશ્વાસ ઉત્પન્ન થાય એવા અનેક કાર્યો કર્યા હતા. કારણ કે લોકોના માનવ જીવન ઉપર પાશ્ચાત્યની અસર વધારે હતી, તો તેમાં સુધારો લાવવા માટે રામકૃષ્ણ પરમહંસનું યોગદાન પણ અનેરું રહ્યું છે. આમ આજે આપણે ભાગ 1માં રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી અને રામકૃષ્ણ પરમહંસ વિશે સમજૂતી મેળવી, એટલે કે અભ્યાસ કર્યો. તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.